મથુરાના રાજમહેલનો પ્રવેશ દ્વાર આવ્યો. દ્વાર પર જ ધનુષ મૂકેલું છે. એ ધનુષનો પ્રભુ ભંગ કરે અને જેવા પ્રવેશ કરે કે સામે કુવલયાપીડ નામનો હાથી, જેને બરાબર ભણાવીને રાખ્યો છે કે કૃષ્ણને બચવા દેવાના નથી, પગ નીચે કૃષ્ણને કચડાઈને મરાવી નાખવાનું. આ યોજના, આ પ્લાનિંગ જે કંસનો હતો, કંસ વિચાર કરે કે હવે કુવલયાપીડ કૃષ્ણને મારશે. પરંતુ પ્રભુ પણ રમત રમવામાં તો જેમને અતિ આનંદ આવે છે એવા કન્હૈયા છે. અને એ કન્હૈયા જેવા કુવલયાપીડના સામે ગયા અને એ હાથીને સાધનાર એ સેવકે જેવો એ હાથીને છોડ્યો, કૃષ્ણ તરફ એ દોડે અને કન્હૈયા પણ જાણે એનાથી બચતા એના બંને પગમાંથી નીકળી જાય. ક્યારેક એની પૂંછ પકડીને, ક્યારેક એની નજર ચૂકવીને પ્રભુ એના સાથે જાણે રમત રમતા હોય, બરાબર રમત રમી રહ્યા છે ને પોતાની સૂંઢથી જ્યારે કુવલયાપીડ કૃષ્ણને પકડવા જાય, કૃષ્ણ એ સૂંઢનો સહારો લઈ કુવલયાપીડના માથા ઉપર બેસી એના મસ્તકમાં મુષ્ટિકા પ્રહાર કરીને કુવલયાપીડને ત્યાં જ મૂર્છિત કરી દે, અંત કરે અને એનો ઉદ્ધાર કરતા સીધા અખાડામાં પ્રવેશ કરે. ચાણૂર, મુષ્ટિક વગેરે પહેલવાનો બરાબર રાહ જોઈને ઊભા છે કે કૃષ્ણ આવે, મલ્લ યુદ્ધ કરીને કૃષ્ણનો અંત કરીએ. બ્રજવાસીઓ, મથુરાવાસીઓ વિચાર કરે કે આટલા નાના નાના બાળકોને આટલા મોટા પહેલવાનના સામે કંસ કઈ રીતે મોકલી શકે? ખરેખર આ ક્રૂર છે, પાપી છે, અત્યાચારી છે. મથુરાવાસીઓ, બ્રજવાસીઓ કંસની નિંદા કરી રહ્યા છે, પરંતુ નંદ બાબા વગેરે ગોપોને વિશ્વાસ છે કે અમારા કૃષ્ણ કરી લેશે. જો કૃષ્ણ મોટા મોટા દૈત્યોનો અંત કરતા હોય તો આમનો પણ કરી દેશે. ચાણૂર, મુષ્ટિક વગેરે સાથે ભગવાન અને બલરામજીનું યુદ્ધ થાય. એ યુદ્ધમાં એ ચારે પહેલવાનોનો અંત કરતા ભગવાન સીધા કૂદીને કંસના સિંહાસન પાસે પહોંચે. હજી કંસ કઈ વિચારે, કઈ બોલે, કોઈ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવે એ પહેલા તો પ્રભુ કંસ સાથે યુદ્ધ કરતા સીધો એને પકડીને જમીન પર પટકી દે અને એના ઉપર બેસી પ્રભુ મુષ્ટિકા પ્રહાર કરતા કંસનો અંત કરે. ઢોલ નગારા શહેનાઈ વાગતા કૃષ્ણનો જય જયકાર બોલીએ કૃષ્ણ કનૈયા. પ્રભુ કંસનો અંત કરે અને સીધા જાણે મથુરાના મહેલને જાણે છે, જાણે આ બધું ભગવાનનું જાણીતું હોય એ રીતે પ્રભુ સીધા કારાગૃહ તરફ કંસના પિતા મહારાજ ઉગ્રસેન, માતા પિતા વસુદેવ અને દેવકીજીને કારાગૃહમાંથી મુક્ત કરે. વસુદેવ અને દેવકીજીને જ્યારે પરિચય આપે, કહે, હે માતા પિતા, તમારો એ જ પુત્ર હું છું જેને તમે ગોકુળ નંદ બાબાને ત્યાં મૂકી આવ્યા હતા. દેવકીજીના નેત્ર અશ્રુથી ભરાઈ ગયા છે અને ભગવાનને જોઈને મારો પુત્ર પાછો આવ્યો છે. હૃદયથી લગાડીને દેવકીજીનું એ રુદન જે અટકતું નથી. દેવકીજી વિચારે કે કૃષ્ણને બસ ખોળામાં બેસાડી રાખું. એ નાનકડા નવજાત કૃષ્ણ જેને હાથમાં લઈને ભગવાનની પ્રાર્થના કરી હતી, એ શ્રી કૃષ્ણ જેને હાથમાં લઈને રક્ષા કરતા કરતા હું ગોકુળ મૂકી આવ્યો હતો, એ શ્રી કૃષ્ણ કે જેને હું ફરી ક્યારે મળીશ કે નહીં એ પ્રશ્નો હતા, એ શ્રી કૃષ્ણ સમક્ષ આવીને ઊભા છે. વસુદેવજી મહારાજ કૃષ્ણને જોતા ગદગદિત આનંદિત થાય, પુત્રનું આલિંગન કરી લે. આ તરફ નંદ બાબા વગેરેને સમાચાર મળે કે કૃષ્ણ કોણ છે. વસુદેવ અને દેવકીજીનું એ જ 8મું સંતાન, જેના વિશે યોગ માયાએ ભવિષ્યવાણી કરી હતી, એ જ આ શ્રી કૃષ્ણ છે. સાંભળતા જ નંદ બાબા એ જ સ્થાન પર બેસી ગયા છે કે જેને મેં મારો પુત્ર સમજ્યો, એ કૃષ્ણ તો રાજકુમાર છે, વસુદેવ દેવકીના પુત્ર છે. અમારા બધાના ઉદ્ધારાર્થે શું હવે કૃષ્ણ અમને ભૂલી જશે? શું કૃષ્ણ અમને હવે દૂર કરી દેશે? અનેક પ્રશ્ન નંદ બાબાના હૃદયમાં. અને કૃષ્ણ આવી નંદ બાબાનો હાથ પકડીને કહે કે બાબા, જેમ મને જન્મ આપનાર માતા પિતા દેવકી અને વસુદેવજી છે, એમ મારા પાલક માતા પિતા આપ અને યશોદા મૈયા છો. આ સંસાર તો મને નંદ નંદન અને યશોદા નંદન થી જ ઓળખશે. તમે મને જે પ્રેમ કર્યો, જે પ્રેમ આપ્યો, જે લાડ કર્યો, મને જે સાચવ્યો છે,
એવું તો કદાચ વસુદેવ અને દેવકીજી પણ મને ના સાચવી શકત. નંદ બાબાને સમજાવે અને કહે કે મૈયાને કહેજો કે એ મારા હૃદયમાં વાસ કરે છે, હું મૈયાને ક્યારેય નહીં ભૂલું અને જલ્દી જ હું બ્રજ મારું કાર્ય પૂરું કરીને આવીશ. આશ્વાસન આપી નંદ બાબાને પાછા મોકલ્યા. મથુરાના રાજ સિંહાસન પર મહારાજ ઉગ્રસેનને વિરાજમાન કર્યા છે.